જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 22મો, વ્રત નિયમો. સુત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત અને નિયમો કહેલ છે એ હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળ ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સાંબો, વાસ્તુક શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધા લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, વલવી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મધ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું, પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજા કોઈ પણ યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મલેચ્છો, ચાંડલો, વટલી ગયેલા, બ્રહ્મ ભ્રષ્ટો, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીના છત્રીનો ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નોમે નારિયેળ, 10મે દૂધી, 11સે પંકોડા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. અને વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠી અને સ્નાન આદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આખો માસ વર્તન કરવું અને આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. અને આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી, દરિદ્રતા દૂર રહે છે અને સુખ અને સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડાતા નથી. અંતે તે અનેક સુખ અને સાહેબી ભોગવી અને વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણમ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. અણમાનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન નામનો રાજા રાજ્ય કરે. તેને ધનમા નામે એક રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં પણ રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રમા સમો
રૂપવાન કુંવર થયો. માનકુંવરબાના રૂપવાન હતા અને તેમનો દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેવી રીતે કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા અને વાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ ન હતું. તેથી રાજા તેની સામે નજર પણ નાખતા ન હતા. અને ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેડે 2 ઓરડા આપી દીધા હતા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો હતો તો પછી નોકર ચાકર તો શાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા હતા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરબા માં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા હતા. જીભ પણ તોછડાઈ આવી ગઈ હતી. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા ન હતા. બધા નોકરો તેમનાથી બીતા હતા. અને ધનબામાં રૂપની કમી હતી, જ્યારે તે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લીધો અને ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે તો દરરોજ સવારે વહેલા ઉઠી અને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ અને તેની પર હસે અને તેની ઠેકડી ઉડાડે અને ભક્તાણી કહીબા અને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેનાથી તે ધનબાને એઠું જૂઠું ખાવાનું મોકલતી હતી અને તેમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતી. તે જાણતી હતી કે માનકુંવર તેના વ્રત તોડવા માંગે છે, તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડ્યું. તેણે તો રાજાને કાન ભંભેડવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું કે આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમો મરો તો એના પિયરિયા અહીંયા રાજ કરે. કાચા કાનનો કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી અને કકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી ગઈ. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકમાં વહેડામાંથી પાણી લાવી અને તેને પીવડાવ્યું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી છોડીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું અને સરોવરમાંથી જળ લાવી અને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી અને શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેવને હાથ જોડી અને વિનંતી કરી એટલે બંનેવ શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી હતી. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા, પણ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ અને તેના મોઢા ઉપર પાણી છાંટી અને તેને ભાનમાં લાવ્યા. અને ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને સંભળાવી દીધી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા કે બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી છે અને પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા અને વ્રતના પ્રભાવને કારણે તારી
કાયા કંચન વર્ણી થઈ જશે. તારી કુખેથી દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન બહેન કરી અને તો કપડામાં હીરા અને મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને જાણે રૂપના અંબાર જેવી થઈ ગઈ. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું કે રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોઢે માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવી. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાઈ ગયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈ અને તે તો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેવું લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી અને રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર ન રહ્યો. અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદયમાં પલટાઈ ગયો અને બંને પગેથી ચાલી અને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ને ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાને કલૈયા કુંવર એવો પુત્ર જન્મ આપ્યો અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા. તેઓ પણ પુરુષોત્તમ માસમાં વ્રત કરતા થઈ ગયા અને રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોર માત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.